ઇમ્તિયાજ યુસુફભાઈ શેખ, નાયબ ઇજનેર, રાજસીતાપુર પેટા વિભાગીય કચેરી ખાતે છેલ્લા સવા બે વર્ષથી ફરજ બજાવું છું. અને આજરોજ છાપામાં દિવ્ય ભાસ્કરમાં એક આવૃત્તિ આવી, એ સમાચાર મેં વાંચ્યા. એ વાંચીને હું ખૂબ અચંબિત થયો કે ભાઈ પીજીવીસીએલ પેટા વિભાગીય કચેરીમાં માનવંતા 20 ગ્રાહકો આવતા હોય છે, અધિકારીઓ કર્મચારીઓ પોતાની નોકરી કરતા હોય છે, ફરજ બજાવતા હોય છે, 8 થી 10 કલાક કામ કરતા હોય છે. અને આ વખતે ખૂબ કાળઝાળ ગરમી પડી. આવી ગરમીની અંદર ગ્રાહકો હેરાન થાય, તાંત્રિક વિભાગમાં કામ કરતા કર્મચારીઓ, જુનિયર એન્જિનિયરો, જુનિયર આસિસ્ટન્ટ હેરાન થાય, બિલિંગ વિભાગના સિનિયર ક્લાર્ક, જુનિયર ક્લાર્ક, કેશિયર, આ બધા હેરાન થાય. આ ગરમીથી બચવા માટે થઈ અને અમે બધા તમામ સ્ટાફ કર્મચારી મિત્રો અને બધા ભેગા થઈ અને એવું નક્કી કર્યું કે સાહેબ પીજીવીસીએલ કંપની તરફથી તો આપણને સબ ડિવિઝનમાં આવી જોગવાઈ નથી કે ભાઈ એસી લગાવી શકાય, તો આપણે રીતે કોન્ટ્રીબ્યુટ કરી અને એસી લગાવીએ તો કેવું રહે. એટલે બધા સ્વેચ્છાએ પોતપોતાનું યોગદાન આપવા માટે તૈયાર થયા અને બધાએ એવી રીતે લઈ અને 2 નંગ એસી અમે એક બિલિંગ વિભાગમાં લગાવ્યું અને એક જુનિયર એન્જિનિયર અને જુનિયર ક્લાર્ક ટેકનિકલ જે બેસે છે એ તાંત્રિક વિભાગ છે એની અંદર એક એસી અમે આ ગરમીથી બચવા માટે લગાવ્યું. અને તાંત્રિક વિભાગમાં માનવંતા 20 ગ્રાહકો પણ આવતા હોય છે, બિલિંગ વિભાગમાં પણ એવી જ રીતે બિલ અંગેની સમસ્યાઓ લઈને માનવંતા ગ્રાહકો આવતા હોય છે. તો એ બધાને આ ગરમીથી હેરાનગતિ ના થાય અને કામગીરી બધા સુદૃઢ રીતે અને સારી રીતે પોતાની ફરજ બજાવે અને હેરાનગતિ ઓછી થાય એવા સારા હેતુથી અમે આવો નિર્ણય લીધો અને પોતપોતાનું યોગદાન આપ્યું. અને વધુમાં જણાવવાનું કે મારી કચેરી એટલે કે નાયબ ઇજનેરની ઓફિસ છે, એમાં તો આ વર્ષે ગરમીથી બચવા માટે 1.5-2 મહિના પહેલાં મારા ઘરે 15 વર્ષ જૂનું એક એર કન્ડિશન વિન્ડો જે આપ જોઈ શકો છો એ આ ધાબા ઉપર પડ્યું હતું, એને જાતે રિપેર કરી અને મારી હાથે અહીંયા કચેરીમાં લગાવ્યું છે. પણ સાહેબ આજે સોશિયલ મીડિયામાં 6000 રૂપિયા કોન્ટ્રાક્ટ અપાયેલો અને મેસેજ વાયરલ થયો. ના, એટલે એ વસ્તુ જે અમારા કોઈ રાજદ્વેષી અથવા તો જે કંઈ ઈર્ષાળુ હશે કે જે અમારે આજે ગ્રાહકોને અને કર્મચારીઓને આવી સારી સહુલિયત આપી શકીએ છીએ, એના પરિણામે શું છે કે આ કચેરીની છબી બધા ખરડાયેલી હતી પહેલાં, ને હવે થોડીક કામગીરીને એ બધામાં સારું એવું પ્રોગ્રેસ થયો છે. તો એવામાંથી કોઈક ઈર્ષાળુ રાજદેશ હોય એને આવી રીતના એટલે આ વસ્તુ છે કે ધારો કે અમે વોટ્સએપમાં મેસેજ કર્યા કે જે કર્યું, અમારા જે ગ્રુપ છે, અમારા ઓફિસનું ગ્રુપ છે કે અમારા કોન્ટ્રાક્ટરનું ગ્રુપ છે કે એની અંદર બધાએ પોતપોતાનું યોગદાન સ્વેચ્છાએ નક્કી કરેલું છે.